પ્રણામ, જય જિનેન્દ્ર, નમસ્કાર. વિમલ સવાર. પુણ્યે બાંધી પ્રીત. લેખક મુનિશ્રી હર્ષશીલ વિજયજી, સંપાદક મુનિશ્રી કુલશીલ વિજયજી મહારાજ સાહેબ. પ્રકરણ પહેલું. પરમાત્મા ભક્તિના પરમ પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવને દર્શાવતી આ કથા છે. વર્ષો પહેલાંની આ વાત છે, જેની ચોમેર લવણ સમુદ્રના કિલ્લોલ કરતા જળ તરંગો સુંદર રીતે શોભી રહ્યા છે. એવા આ જંબુદ્વીપમાં વિશાળ, મનોહર, રમણીય છ ખંડોથી સુશોભિત ભરત ક્ષેત્રના દક્ષિણાર્ધ ભરતમાં કુશાર્ત નામે એક મજાનો પ્રદેશ હતો. કુશાર્ત પ્રદેશ એટલો બધો રમણીય હતો કે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ કુશાર્ત દેશના પ્રવાસે આવતા. જે પ્રવાસીઓ પહોંચી શકતા નહોતા તે પણ મનોમન ભાવના તો ભાવતા જ કે જીવનમાં એકવાર તો કુશાર્ત દેશની યાત્રાએ જવું જ છે. આ ખંડના રહેવાસીઓ ધન ધાન્યથી ખૂબ સમૃદ્ધ હતા, શરીર સંપત્તિથી પણ સમૃદ્ધ હતા, અતિથિઓની અભ્યાગતમાં કુશળ હતા. આ પ્રદેશમાં ક્યાંય પણ ચોરી, તસ્કરી આદિનું નામ નિશાન હતું નહીં. ખૂબ જ સુખ ચેનથી દેશવાસીઓ પોતાના પુણ્યનો ભોગવટો કરી રહ્યા હતા. આ જ સમૃદ્ધ પ્રદેશમાં બલાસક નામનું નાનું પણ મજાનું એક ગામ હતું. ભારત વર્ષનું એ પ્રાચીન ગ્રામ્ય જીવન કેટલું સમૃદ્ધ હતું, શાંત પણ હતું. 18 વર્ણના લોકો પરસ્પર ભાઈચારાથી રહેતા હતા. ગામની સમૃદ્ધિ એટલી બધી હતી જાણે કે ઘી અને દૂધની તો નદીઓ જ વહેતી હતી. એક ગ્રામવાસીઓની પાસે જાણે પૂરું ગોકુળ જ ન હોય એવું સમૃદ્ધ પશુધન રહેતું હતું. ક્યાંય કોઈ જાતનો કલેશ કંકાસ હતો નહીં. ભાગ્યે જ કોઈને અણબનાવ આદિનો પ્રસંગ ઉપસ્થિત થતો ત્યારે ગામના અગ્રેસર ગણાતા પુરુષો બંને પક્ષની વાતને ખૂબ શાંતિથી સાંભળતા, અરસપરસ વિચાર વિમર્શ કરી જે ઉચિત નિર્ણય આપતા એ નિર્ણય સૌ કોઈને શિરોમાન્ય રહેતો. અરે, ક્યાંય ગામમાં પંચાયત આદિની જરૂર પડતી જ નહીં. કેવું મજાનું એક ગ્રામ્ય જીવન હતું. સૌ પોતપોતાના ઈષ્ટદેવની ત્રિસંધ્યા સેવા પ્રાર્થના કરતા. આર્યાવર્તનો એ ભવ્ય ભૂતકાળ હતો. આર્ય દેશની એ ઉમદા સંસ્કૃતિ હતી. આ જ ગામમાં ધર્મપ્રિય, 4 વેદના પાઠી, ધર્મ કર્મમાં રક્ત એવા અગ્નિશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. બાલ્યાવસ્થાથી જ વિદ્વતાની સાથે સાથે દાક્ષિણ્યતા, પરોપકાર પરાયણતા, લજ્જાળુતા, પાપભીરુતા આદિ ગુણો એના જીવનમાં તાણા વાણાની જેમ વણાઈ ગયા હતા. આવા ગુણોવાળા વિદ્વાન બ્રાહ્મણ ગામમાં આદરપાત્ર તો અવશ્ય હોય જ ને. કોઈ પણ સત્કાર્યમાં બધા ગ્રામવાસીઓ અગ્નિશર્મા બ્રાહ્મણને અગ્રેસર કરતા હતા. અગ્નિશર્માને ત્યાં શિયળ આદિ ગુણોથી સુશોભિત અગ્નિશિખા નામની પત્ની હતી. સાચા અર્થમાં ધર્મપત્ની કહી શકાય એવી તે પતિવ્રતા નારી હતી. નમ્રતા, સરળતા, દયાળુતા આદિ ગુણો એના જીવનમાં એ જ રીતે વણાઈ ગયા હતા. લગ્ન જીવનના વર્ષો બાદ અગ્નિશિખા બ્રાહ્મણી ગર્ભવતી બની. ઘરમાં અને ગામમાં બધે આનંદ છવાઈ ગયો. સંપૂર્ણ માસ પૂર્ણ થયા બાદ બ્રાહ્મણીએ એક રૂપના અંબાર સમાન, વિદ્યુત સમાન ક્રાંતિવાળી અતિ તેજસ્વી પુત્રીને જન્મ આપ્યો. બાલિકાનું રૂપ અદ્ભુત હતું. એના પુલકિત નેત્રો નીલકમલ સમાન શોભતા હતા. એનું મુખ
પૂર્ણિમાના ચંદ્રને પણ ઝાંખું પાડી દે ને તેવું અતિશય પ્રભાવશાળી હતું. હાથની અને પગની અંગુલીઓ અતિશય સુકોમળ હતી. દેવાંશી રાજકન્યા સમાન કન્યાના જન્મથી માતા પિતા તો ખુશખુશાલ હોય જ, પણ ગ્રામવાસીઓ પણ ખૂબ આનંદિત હતા. ભાઈ, જોઈ અગ્નિશર્માજીની કન્યા, અદ્ભુત રત્ન છે, અદ્ભુત રત્ન. હા ભાઈ હા, ભૂદેવ પોતે જ પુણ્યાત્મા છે. લક્ષ્મી તો પુણ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય ને. આવી વાતો તો બલાસક ગામમાં ચોરે ને ચૌટે ચર્ચાતી રહેતી. પુણ્યશાળી આત્માના જન્મના દિવસથી જ અગ્નિશર્મા બ્રાહ્મણનું પ્રારબ્ધ જોર કરવા માંડેલું. નવા નવા યજમાનો ઉત્તમ એવા અગ્નિશર્મા બ્રાહ્મણની ખૂબ જ સુંદર રીતે ભક્તિ કરતા, વારંવાર પૂજા પાઠ માટે બોલાવતા. માતા પિતા બંને અતિ ઉમળકાપૂર્વક ખૂબ સ્નેહથી પુત્રીનું લાલન પાલન કરે છે. વિદ્યુત જેવી કાંતિ હોવાથી તેનું નામ પણ વિદ્યુત પ્રભા, એ રીતે ગુણોને અનુરૂપ એવું સુંદર નામ પાડ્યું. સમયનો પ્રવાહ વણથંભી ગતિએ ચાલ્યો જ જાય છે, એને કોણ રોકી શકે છે? ગઈકાલે પાપા પગલી માંડતી વિદ્યુત પ્રભા 8 વર્ષની થઈ ગઈ. સુખ ચૈનમાં સમયની ગતિ પણ વિદ્યુત ગતે દોડતી હોય છે. ત્યાં તો અચાનક શું થયું? વિધાતાની આ નિર્દોષ અને કિલ્લોલ કરતા કુટુંબ પર નજર લાગી ગઈ કે ગૃહલક્ષ્મી અગ્નિશિખા બ્રાહ્મણી ટૂંકા દિવસોની સામાન્ય માંદગીમાં જ સ્વર્ગે સિધાવી ગઈ. પૂરાએ ગામમાં વજ્રઘાત થયો. અગ્નિશર્મા બ્રાહ્મણ સૌ દિગ્મૂઢ બની ગયો. મીઠું મીઠું બોલતી નાની બાલિકા પણ અવાચક બની ગઈ. સમગ્ર વાતાવરણમાં શોકની કાલીમાં છવાઈ ગઈ. સ્વજનો, સંબંધીઓ, ગ્રામવાસીઓ સૌ આશ્વાસન આપવા અગ્નિશર્મા બ્રાહ્મણને ત્યાં ઉમટી પડ્યા. પત્નીની પાછળનું કારજ પણ અગ્નિશર્મા બ્રાહ્મણે ખિન્ન હૃદય પૂર્ણ કર્યું. નાની ઉંમરમાં જ વિદ્યુત પ્રભા ખૂબ ગંભીર બની ગઈ. માતાનું અકાળે મૃત્યુ થતાં ઘરના કાર્યોની બધી જ જવાબદારી પોતાના શિરે લઈ લીધી. પ્રાતઃકાળે એટલે કે સવારે વહેલી ઉઠી જાય છે. ઘરના નાના મોટા બધા જ કાર્યો હસતા મુખે કરે છે. રસોઈ પોતે જાતે બનાવે, પિતાને જમાડે, પછી પોતે જમે. મધ્યાહન સમયે, બપોરના સમયે ગાય આદિને ચરાવવા વનમાં લઈ જાય છે. સાયંકાળે ફરી ઘેર આવી રસોઈ કરી પિતાને જમાડી અને પછી જ જમે છે. અને વચમાં જ્યારે સમય મળે ત્યારે પોતે શિક્ષક પાસે જઈ અભ્યાસ પણ કરે છે. નાનકડી એવી બાલિકા પોતાના ગજા ઉપરાંત શ્રમ કરે છે. રાત્રિ પડતા તો ખૂબ જ થાકી જાય છે, પરંતુ પોતાના પિતાને જરા પણ શ્રમ ન પડે એની એ સતત કાળજી રાખે છે. અગ્નિશર્મા બ્રાહ્મણ પણ પોતાની વહાલી પુત્રી વિદ્યુત પ્રભાની આવી પરિસ્થિતિ નિહાળીને ખિન્ન થાય છે. કોઈ વાર સંબંધીઓ, પાડોશીઓ, સ્વજનો વગેરે આવી અગ્નિશર્માને કહે છે, પંડિતજી, ખરેખર આપે વિચારવું જોઈએ. આપે આપના સ્વાર્થ માટે નહીં, પણ આ પુત્રીના ભવિષ્ય માટે પણ ફરીથી લગ્ન કરવા જોઈએ. હજી તમારી વય પણ ક્યાં વીતી ગઈ છે? ઘણા પુરુષો તો 50-60 વર્ષે પણ ઘરમાં પુત્રો પણ મોટા હોવા છતાં પરણે છે, તો તમને શું તકલીફ છે? હજી તો તમારી પુત્રી વિદ્યુત પ્રભા 8 વર્ષની બાલિકા છે. અત્યારે એની રમવા ભણવાની વય છે. આ વયમાં કેટલું કામ કરી રહી છે. બાળા હોવા છતાં પણ કેવી ગંભીર બની ગઈ છે. માટે અમારી તો ઈચ્છા છે આપે
ફરીવાર લગ્ન કરવા જોઈએ. અત્યાર સુધીનો અગ્નિશર્મા બ્રાહ્મણનો પુનર્લગ્ન નહીં કરવાનો નિર્ણય વારંવાર આ રીતના ભાવમાં જ્યારે પડોશીઓ, સ્વજનો વગેરે કહેતા હતા, ત્યારે એમનો અડગ નિર્ણય પણ ડગી ગયો. સ્વજનોની વાત એમને સાચી લાગી. પોતાની પુત્રીના સુખના માટે અગ્નિશર્મા બ્રાહ્મણે લગ્ન કરવાનું નક્કી કર્યું. બાજુના નાનકડા ગામમાં એક બ્રાહ્મણની મોટી ઉંમરની કન્યા સાથે અગ્નિશર્મા બ્રાહ્મણના લગ્ન સાદાઈથી થઈ ગયા. નાની બાલિકા વિદ્યુત પ્રભાના નાનકડા મનમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક થતા હતા. ઓહ, નવી માતા ઘરમાં આવશે, ખરેખર માં આવશે ને પછી તો ઘરમાં બહુ મજા આવશે. માં મને ખોળામાં બેસાડશે, વાલ વરસાવશે, હું પણ માનું કામ ઝડપથી બધું કામ કરી દઈશ. સાંજ પડે માં મને નવી વાર્તાઓ કહેશે, ખૂબ મજા આવશે. ક્યારેક વળી કોઈ બહેનપણીએ કહેલું, વિદ્યુત ઓરમાનમાં આવે ને એ તો બહુ દુઃખ આપે, આપણાથી ભૂલ થઈ જાય ને તો બહુ મારે. ત્યારે વિદ્યુત પ્રભા તરત જ જવાબ આપતી, ના, મારી માં તો મને જરાય દુઃખ નહીં આપે, મારી માં તો બહુ સારી હશે. આવા પ્રકારના અનેક સંકલ્પ વિકલ્પો એના નાનકડા દિમાગમાં ઉભરાઈ રહ્યા હતા. શું એની નવી માતા એના ઉપર વાલ વરસાવશે કે પછી દુઃખોની વણઝાર એના ઉપર ઝીકાશે?